हेलो विद्यार्थी मित्रों આપણે નિશ્ચાયક પ્રકરણમાં ત્રણ ચલવાળા સુરેખ સમીકરણ સંહતિ ત્રણ ચલવાળા ત્રણ સમીકરણો નો ઉકેલ શ્રેણિકની મદદથી કેવી રીતે મેળવવો એ શીખી ગયા અને હવે આપણે એના ઉકેલના દાખલાઓ પણ ગણી ગયા। હવે આપણે એ જ ઉકેલ નિશ્ચાયકની મદદથી કેવી રીતે મેળવવો એને સમજીશું અને ત્યારબાદ જી મેથ્સમાં જે આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે દર વત્રા વર્ષે તો એ દાખલાઓને પણ ચર્ચા કરીશું। ચાલો પહેલું તો મિત્રો ત્રણ ચલ છે a1x जो मारे निश्चयकनी मददथी उकेल मेळवવો હોય तो एना माटे हूँ डी निश्चय सहगुणकोनो निश्चयक मित्रों आपणे श्रेणिकमां जेने श्रेणिक ए नाम आपता सहगुणकोना निश्चयकने आमां डी अथवा डेल्टा नाम आपणे डी नाम आपीए डिटर्मिनન્ટ। तो पहेलुं काम सहगुणकोनो निश्चयक बनावीशुं। एक्स ना सहगुणको a1 a2 a3 y ना सहगुणको b1 b2 b3 z ना c1 c2 c3 आ डी। पहली ज आपणी शरत आवशे जो डी नॉन जीरो आज निश्चयक से जीरो ना हो तो श्रेणिक में आने ए नाम आप्युं हतुं ए नॉन जीरो तो अनन्य उकेल बस ए ज वस्तु आमां पण छे निश्चयक तो अहीं तो सेम ज छे पेलुं जे श्रेणिक आप्युं हतुं एनो निश्चयक अहीं डायरेक्ट निश्चयक कीधो। जो डी नॉन जीरो तो अनन्य उकेल मळे कौंसमां यूनिट सोल्यूशन आ पहेलुं स्टेटमेंट आवी गयुं। परंतु जो डी जीरो तो अहींया पेलामां आपणे जो ए नो निश्चय श्रेणिक ए नाम आप्युं हतुं अने एनो निश्चयक जो जीरो थाय तो आपणे सहअव्यय एडजॉइंट ए शोधता अहींयो निश्चयक थी केवी रीते काम थशे तो आपणे त्रण निश्चयको बनशे d1 d2 d3। d1 कोने गणीशुं तो d1 आपणे x ની વેલ્યુ મેળવવા માટે છે मतलब કે x ના સહગુણકોની જગ્યાએ આ અચળ પદ d1 d2 d3 મૂકી દઈશું। आ yz ના સહગુણકોની કોલમ b1 b2 b3 c1 c2 c3 એમના એમ રાખીશું। d2 નિશ્ચયક કોને કહીશું તો d2 નિશ્ચયક આપણે ગણીશું d2 એટલે મારે y ની કિંમત ગણવાની છે એ અનન્ય ઉકેલ કયો હશે अनन्य उकेल मळे ए अनन्य उकेल एटले के x y z शुं हशे तो x हशे मित्रों आपणुं आ d1 भाग्या d y हशे d2 भाग्या d आ d2 जे निश्चयक लखीशुं एक संख्या एने d वडे भागीशुं अने z हशे मित्रों d3 भाग्या d। तो d1 d2 d3 शुं हशे तो d2 एटले y ની કિંમત માટે तो y ना सहगुणको जे छे एनी जग्याए आ कोलम मूकी दो એટલે કે પહેલી a1 a2 a3 અને c1 c2 c3 તો એમના એમ જ y ના સહગુણકોની જગ્યાએ અહીં d1 d2 d3 આવે। એ જ રીતે d3 આપણે મિત્રો z ની કિંમત z વેરિયેબલ તો z ના આ જે d માં z ના સહગુણકોનો નિશ્ચય છે એની જગ્યાએ આ મૂકી દો બાકી એમના એમ a1 a2 a3 b1 b2 b3 અને d1 d2 d3 આ આપણો મિત્રો આવશે। ચાલો ઓકે તો હવે આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ। એક એક્ઝામ્પલ ગણીશું જેથી તમને આ કોન્સેપ્ટ ખ્યાલ આવે ઓકે। પણ હા આવું શા માટે આ પહેલો કોન્સેપ્ટ કે આ શા માટે આ ઉકેલ છે આ સૂત્ર કઈ રીતે આવ્યું વગેરે तो एनी चर्चा पहला आपणे जे एकाद एक्जाम्पल आने गणी लईए जेथी आपणे ख्याल आवे के आ रीते जवाब आपी शकाय। तो आपणे अगाऊ मित्रों अनन्य उकेल मेळवेलो छे एवो एकाद दाखलो लई लईए आपणे चलो आपणे स्वाध्याय
4.6 માં થોડી રકમો હતી, એમાં આપણે 11 નંબરની રકમ ગણી હતી મિત્રો. તો આમાં 12 નંબરની રકમ ગણી લઈએ આ સૂત્રથી. ચાલો 12 નંબર. પણ આ મિત્રો આ જે રીત છે એ તમે બોર્ડમાં નહીં વાપરી શકો. બોર્ડમાં આ રીતનો મતલબ ટેક્સ્ટબુકમાં આ રીતનો ઉલ્લેખ નથી, એટલે જીની તૈયારી કરી રહ્યા છીએ તો આ કોન્સેપ્ટ કામનો છે. બાકી મહેનત થશે પણ કોન્સેપ્ટ કેમ કામનો છે? જીના પ્રશ્નો સોલ્વ કરવા. આ તો મજૂરી એની એ જ મોટા ભાગે થવાની, પણ છતાં નિશ્ચયકની વેલ્યુ આપણે ઝડપથી મેળવી શકીએ છીએ. તો હું ખાલી શોર્ટમાં, બહુ લખાણ નહીં લખું, શોર્ટમાં કામ કરીશું. ચલો આપણે દાખલા નંબર 12 ની રકમ છે x - y + 4. x - y + 4 z = 4. બીજો છે સમીકરણ 2x + y - 3z 0. અને ત્રીજું સમીકરણ છે x + y + z = 2. x 12 નંબર 1 ઓછા 2x + y - 3z 0 અને 1 ઓકે. ચાલો મિત્રો, હવે આપણે આ જે સમીકરણ સહતી છે, સુરેખ સમીકરણ, ચલની એક ઘાતવાળા સમીકરણો એટલે સુરેખ સમીકરણો. સુરેખ સમીકરણ સહતી નો ઉકેલ આપણે શોર્ટકટથી અહીંથી મેળવીએ. તો પહેલો તો ડી શોધીશું. ડી શું થશે? નિશ્ચય. ચાલો x ના સહગુણકો 1 2 1, y ના સહગુણકો -1 1 1 અને z ના સહગુણકો 1 - 3 1. તો ઝડપથી અહીં સોલ્યુશન વેલ્યુ લખી દઈએ. ચાલો હું આની વેલ્યુ મેળવવા માટે આ બેને 0 પર, આમ તો જરૂર જ નથી પણ છતો રો 1 ને રો 2 માં એડ, કોલમ 1 ને કોલમ 2 માં એડ કરું તો -1 + 1 0, 1 ને 2 3, 1 ને 1 2. કોલમ 1, ચાલો પહેલું કામ હું આ કરું છું મિત્રો, કોલમ 3 માં કોલમ 2 એડ કરું છું. તો પહેલું કામ આ નથી કર્યું, પહેલું કામ આ કરીશ. કોલમ 3 માં કોલમ 2 એડ કરું તો 1 અને આ -1 તો 0, -3 + 1 એટલે -2, 1 + 1 2. તો પહેલું કામ આ કર્યું કોલમ 3 માં કે કોલમ 3 + કોલમ 2 એટલે કોલમ 3 બદલાઈ. હવે હું કોલમ 2 માં કામ કરું છું, કોલમ 2 માં કોલમ 1 એડ કરું છું તો આ થયું. હવે નિશ્ચયકની વેલ્યુ તો સીધું જ આ 1 થી તો 3 દુ 6. ચાલો અહીંયા લખી દઈએ 3 દુ 6 -+ 4, 6 ને 4 10. નિશ્ચયકની વેલ્યુ 10 આવી, નોન ઝીરો આવી. નોન ઝીરો તો અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ કયો? તો D1 D2 D3. તો D1 માં મિત્રો શું કરવાનું? આપણે સમજાવી દીધું કે અચળ પદનો જે પટ્ટો છે એ x ના, D1 x ની કિંમત માટે છે એટલે x ના જે સહગુણકોની જગ્યાએ એટલે પહેલા નંબરે D1 એટલે અચળ પદ પહેલા નંબરના કોલમમાં મૂકી દો. તો અચળ પદ છે 4 0 2. બીજી ત્રીજી કોલમ એમના એમ -1 1 1 1 - 3 1. ચાલો હું આ બે એડ કરી દઉં અને ચાલો વેલ્યુ મેળવી લઉં 4. પહેલા સ્તંભથી વિસ્તરણ કરવું છે. પહેલા સ્તંભથી વિસ્તરણ તો અહીંયા 0 બનાવી દીધું હોત તો 2 વડે ગુણોત તો 0 બની જત, બાદ કરો તો ચાલશે. હવે 4 તો 1 + 3 એટલે કે 1 - +3. પછી માઇનસ બીજો ઘટક પહેલા સ્તંભ વડે વિસ્તરણ તો બીજો 0, તો 0 નું લખવાની જરૂર નહીં. અને પ્લસ ત્રીજો ઘટક 2 છે તો 2 નું વિસ્તરણ તો 3 - 1, તો 3 ને 1 4, 4 ચોક 16 ઓછા 0, 2 દુ 4, 16 ને 4 20. ચાલો D1 20 આવ્યું. તો અનન્ય ઉકેલ D1 / D, D2. ચાલો D2 લખીએ. D2 માં મિત્રો બીજા નંબરનો અચળ પદ તો 1 2 1. પેલો બીજા નંબરે અચળ પદ કયા છે? 4 0 2 અને ત્રીજું એનું એ જ 1 - 3 1. તો ફરી એકવાર 1 0 -+ 6 ઓછા 4 2 ઓછા ઓછા +3 અને +1 4 ઓછા 0. તો 6 × 1 = 6, 3 ને 2 5, 5 ચોક 20, 6 ઓછા 20 + 4, 6 4 10 ઓછા 20 એટલે -10. અનન્ય ઉકેલ મિત્રો, અનન્ય ઉકેલ બરાબર XYZ
ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર લખી દીધું. એમાં d1 કેટલા આવ્યા મિત્રો? 20/10. d1 ભાગ્યા d, d1 20 અને d તો 10 આવેલા જ છે, d 10 આવ્યા હતા, તો d1 ભાગ્યા d, પછી d2 ભાગ્યા d, d2 -10 ભાગ્યા d10 અને d3 ભાગ્યા 10. d3 તમે આ રીતે શોધી શકો છો, હવે કંઈ શીખવાડવાની જરૂર નથી. તો આપણો ઉકેલ આવે 20/10 એટલે 2 -1 અને જો તમે d3 નો નિશ્ચય કરી દેજો, પૂરું. તો આ રીતે તમે જવાબ લખી શકો મિત્રો. તો ઓકે, શ્રેણિકમાં આપણે આ કામ કેવી રીતે કરતા? પહેલા તો આ નિશ્ચયાંક તો શોધતા જ, આટલું કામ તો શ્રેણિકમાં કરતા ઓલરેડી. પછી આપણે 3 નિશ્ચયાંકો શોધવા પડે. નિશ્ચયાંકોનું મૂલ્ય મેળવવું થોડી ઝડપી પ્રક્રિયા છે. પેલામાં સહઅવ્યજ, માત્ર એકનો જ સહઅવ્યજ શોધવાનો હોય છે, પણ સહઅવ્યજને પાછો ગુણવાનો હોય છે. સહઅવ્યજ શોધવો 3/3 માં થોડું કોમ્પ્લેક્સ છે, કે ભૂલ થવાની સંભાવના આના કરતા વધારે છે, તો થોડી ઝડપી કહી શકાય. પણ બોર્ડમાં તો આપણે શ્રેણિકથી કામ કરવાનું, જો ત્રિચલનો ઉકેલ પૂછ્યો હોય. હવે આની જરૂર શા માટે મિત્રો? આ રીતથી શું કામ થાય અને આ સૂત્ર આવ્યું કઈ રીતે? તો એ સૂત્ર આવ્યું કઈ રીતે એ સમજી લઈએ. પણ મેથડ આ છે મિત્રો. સૌથી પહેલા ડી શોધો. ડી એટલે સહગુણકોનો નિશ્ચયાંક. એ 0 નહીં હોય તો અનન્ય ઉકેલ, પણ જો એ 0 હશે તો પાછો શું કરીશું એ બીજા નંબરે. તો પહેલા આપણે સૂત્ર કઈ રીતે લાવે એ જરા સમજી લઈએ. મિત્રો હું અહીંયા આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 3. સમીકરણ 1 ને આ જે નિશ્ચયાંક છે, આ પહેલો જે ઘટક 1 સ્થાને ઘટક છે a1, એના સહઅવયવ વડે, એટલે કેપિટલ A1. કેપિટલ A1 નો મતલબ તમે શું સમજશો? આ ઘટકનો સહઅવયવ એટલે 1 સ્થાને રહેલા ઘટકનો સહઅવયવ. કેપિટલ B1 લખું તો એ શું સમજવાનું મિત્રો? આ ઘટકનો સહઅવયવ. કેપિટલ B3 લખું તો સ્મોલ b3 નો સહઅવયવ. તો એ રીતે તો હું પહેલા સમીકરણને કેપિટલ A1 વડે ચાલો ગુણી દઈએ. a1 into a1 ગુણ્યા x વત્તા b1 into a1 ગુણ્યા y વત્તા c1 into a1 ગુણ્યા z બરાબર d1 into a1. ચાલો સમીકરણ આને મેં કેપિટલ A1 વડે ગુણે, આને કેપિટલ A2 વડે, આને કેપિટલ A3 વડે ગુણે. ચાલો ગુણી દઈએ. તો પહેલું A2, બીજા સમીકરણને કેપિટલ A2 વડે, તો A2x, પછી B2 ગુણ્યા A2y, C2 ગુણ્યા A2z, D2 ગુણ્યા A2. સમીકરણ 3 ને કેપિટલ A3 એટલે કે આના સહઅવયવ વડે ગુણે, આ ઘટકના, તો A3 ગુણ્યા કેપિટલ A3x પ્લસ B3 કેપિટલ A3y, C3 કેપિટલ A3z, D3 કેપિટલ A3. હવે મિત્રો આનો સરવાળો કરું હું, આ ગુણેલાનો સરવાળો કરી શકાય સમીકરણમાં, આપણે આ બધું જાણીએ છીએ. તો મિત્રો પહેલા તો આ પટ્ટો જુઓ, આ ત્રણેયમાં x કોમન છે, તો x ની સાથે શું a1 a1 પ્લસ a2 a2 પ્લસ a3 a3 ગુણ્યા x. આમાં y કોમન, તો y કોમન લઈએ આ સરવાળામાં, તો b1 a1 b2 a2 b3 a3 y, અને પેલામાં z કોમન બરાબર આ d1 a1 d2 a2 વત્તા d3 a3. હવે ધ્યાનથી જુઓ મિત્રો, આ શું છે? તો આ a1 ઘટક અને એનો સહઅવયવ, આ a2 ઘટક a2 નો સહઅવયવ, a3 ઘટક a3 નો સહઅવયવ, તો ઘટકને એના સહઅવયવ સાથે ગુણાય છે. હવે a1 a2 a3 ક્યાં છે? તો આની પહેલી, જો આને હું શ્રેણિક કહું તો પહેલી રો ના ઘટક, પહેલી કોલમના ઘટકો અને આ એમના પોતાના જ સહઅવયવ. તમે મિત્રો બે પરિણામો તમને મેં યાદ રાખવાના કીધા છે. નિશ્ચયાંકની કોઈ પણ હારના ઘટકોને તેના સહઅવયવો સાથે ગુણીને સરવાળો કરીએ તો નિશ્ચયાંકનું મૂલ્ય મળશે, અને નિશ્ચયાંકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને
अन्य कोई हाરના સહઅવયવ સાથે કે સ્તંભ હોય તો સ્તંભના સહઅવયવ સાથે ગુણીને સરવાળો કરીએ તો પરિણામ 0 થાય। તો યાર આ જોઈ લો, આ પહેલી કોલમના ઘટકો ને એમના અનુરૂપ સહઅવયવ પહેલી કોલમના જ સહઅવયવ સાથે ગુણ્યા તો એ ડી મળશે આપણને। તો ડી ગુણ્યા એક્સ। અહીંયા b1 b2 b3 મિત્રો બીજી કોલમના ઘટકો છે અને સહઅવયવ જુઓ a1 a2 a3 મતલબ પહેલા સ્તંભના ઘટકોના સહઅવયવ। તો બીજા સ્તંભના ઘટકોને પહેલા સ્તંભના ઘટકોના સહઅવયવ સાથે ગુણ્યા તો પરિણામ શું મળ્યું? 0। એવું જ અહીંયા પણ ત્રીજી કોલમના ઘટકો અને પહેલી કોલમના સહઅવયવ તો એમનો સરવાળો 0 થશે। આ બાજુ મિત્રો આ શું છે? જો તમને કોઈ આનું વિસ્તરણ કરવાનું કહે તો શું કરો? a1 આ a1 નો સહઅવયવ a1 a1 આ a2 ગુણ્યા a2 નો સહઅવયવ વત્તા a3 ગુણ્યા a3 તો a1 a2 a3 ની જગ્યાએ આ d1 ગુણ્યા આ સહઅવયવ a1 નો તો હું આ પટ્ટામાં આ મૂકી દઉં d1 આ બે એમના એમ રાખું નહીં a1 a2 a3 ની જગ્યાએ d1 d2 d3 લખું તો d1 ગુણ્યા આ તો a1 નો સહઅવયવ છે તો d1 a1 વત્તા પહેલી કોલમથી વિસ્તરણ લખું તો d1 ગુણ્યા d1 નો સહઅવયવ જે a1 નો સહઅવયવ છે એ જ અહીં d1 નો સહઅવયવ બનશે વત્તા d2 ગુણ્યા d2 નો સહઅવયવ તો d2 નો જે a2 નો છે એ જ d2 નો છે। તો આ d1 નો નિશ્ચાયક છે આ જે બાજુ વત્તા d2 વત્તા d3 d2 a2 વત્તા d3 a3 એ એકચ્યુઅલમાં d1 નિશ્ચાયક છે। તો d ગુણ્યા x બરાબર d1 તો x બરાબર d1 ભાગ્યા d x ની વેલ્યુ આવી। એવી જ રીતે મિત્રો જો હું બીજી કોલમના એટલે કે b1 b2 b3 પહેલી રો ને પહેલા જ સમીકરણને b1 કેપિટલ b1 વડે ગુણું બીજાને કેપિટલ b2 વડે ત્રીજાને કેપિટલ b3 મતલબ બીજી કોલમના ઘટકોના સહઅવયવ વડે ગુણીશ તો મને અહીંયા નિશ્ચાયકનું મૂલ્ય મળશે એટલે d ગુણ્યા y મળશે। જો એ કામ કરીશ પેલા બે 0 થશે અને આ બાજુ d2 મળશે તો y બરાબર d2 ભાગ્યા d અને એવું જ ત્રીજી કોલમના સહઅવયવ વડે ગુણીશું કેપિટલ c1 c2 c3 વડે તો આપણને આ મળશે। તો આ રીતે મિત્રો આવી ગયું આપણો। ચાલો કે સ્ક્રીનશોટ લઈ શકો છો। તો આ પરિણામ આપણને આ રીતે પ્રાપ્ત થયું છે મિત્રો। હવે આપણે બીજો કેસની ચર્ચા કરીએ કે બીજા કેસ આ અનન્ય ઉકેલ કેમ છે તો હવે સમજાઈ દીધું મેં। આ રીતે બહુ સિમ્પલ રીતે લખાય છે નીચે કોઈ મોટી તકલીફ નથી। d1 એટલે x ની વેલ્યુ તો x ના સહગુણકોની જગ્યાએ અથવા તો 1 નામ આપ્યું એટલે પહેલી કોલમમાં અચળ પદ નો પટ્ટો d2 એટલે બીજી કોલમમાં અચળ પદનો પટ્ટો આની જગ્યાએ અચળ પદ અને d3 એટલે ત્રીજી કોલમમાં જે રીતે યાદ રહે બહુ સામાન્ય બાબત છે। હવે આપણે જો d0 આવે તો ચલો d0 આવે એનો મતલબ કે અહીંયા તમે આ જે કામ કર્યું એમાં છેદ 0 આવી ગયો। હવે d1 3 હોત તો આ તો વ્યાખ્યાયિત જ નથી ડિફાઇન જ નથી તો જો d0 અને d1 d2 d3 પૈકી ઓછામાં ઓછો એક નોન ઝીરો એટલે શૂન્યેતર હોય શૂન્ય ન હોય પૈકી ઓછામાં ઓછી એક સંખ્યા શૂન્ય ન હોય તો શું થશે તો તમે x બરાબર ધારો કે d1 0 ના મળ્યું તો અહીં કોઈ સંખ્યા ભાગ્યા 0 તો એ ડિફાઇન નથી મતલબ ઉકેલ નહીં મળે એવા કોઈ નહીં મળે તો ઉકેલ ન મળે સીધું જ દેખાય છે। નો સોલ્યુશન તમે કહી શકો આને નો સોલ્યુશન અથવા ઉકેલ ન મળે। ઉકેલ ન મળે એટલે ઉકેલ ગણ તો ફાય વગેરે જે શબ્દો તો આ બે કેસો તો ક્લિયર છે। પેલામાં પણ તમે એડજોઇન્ટ એ વડે ગુણતા તો એડજોઇન્ટ એ ગુણ્યા b જો પેલી બાજુ તમે આ યાદ કરી લો ax બરાબર b હતું તમે a ઇન્વર્સ વડે ગુણ્યા a ઇન્વર્સ વડે ક્યારે ગુણ્યા કે જો એનો નિશ્ચાયક નોન ઝીરો આવ્યો તો અનન્ય ઉકેલ હતો પણ જો એનો નિશ્ચાયક 0 હતો તમે એડજોઇન્ટ a વડે બંને બાજુ ગુણ્યા હતા યાદ કરો એડજોઇન્ટ a ઇન્ટુ b। હવે આ a ઇન્ટુ એડજોઇન્ટ a તો એનો નિશ્ચાયક ગુણ્યા i થતું અને એનો નિશ્ચાયક પેલા 0 હોય તો કેસની ચર્ચા કરીએ તો 0 ગુણ્યા શ્રેણિક એટલે શૂન્ય શ્રેણિક
આ બાજુ એડજોઇન્ટ એ ઇન્ટુ બી, આપણે કન્ડિશન લખતા જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી શૂન્ય શ્રેણિક ના બને તો આ બાજુ શૂન્ય શ્રેણિક છે ને આ બાજુ શૂન્ય નથી તો આ તો કદી ઇક્વલ ના થાય તો આપણે કહેતા ઉકેલ ના મળે, એવો કેસ અહીંયા આ રીતે જનરેટ થયો મિત્રો. પરંતુ આમાં શું કહેતા, જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 થાય તો શૂન્ય શ્રેણિક બરાબર શૂન્ય શ્રેણિક, આ હંમેશા સત્ય છે. તો આવા કેસમાં શું, તો અહીંયા આપણે સમીકરણ જોવાની સલાહ આપતા કે સમીકરણ જુઓ અને કામ કરો, પણ એ વસ્તુ તો હું એક્ઝામ્પલ ગણાવીશ ત્યારે જ કહી શકીશ. અહીંયા પણ પાછી એ જ વસ્તુ, અહીં સુધી તો ક્લિયર છે, પણ આ જે ઇક્વાલિટી કે જો ત્રણેય 0 થશે તો ત્રીજો કેસ, જો D0 અને D1 D1 D0 અને D1 D2 D3 આ બધું 0 તો પાછું પેલાની જેમ પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં નો સોલ્યુશન અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન બે કેસો આવશે, એક ઉકેલ ન મળે, ચાલો નો સોલ્યુશન અને બીજો કેસ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, આ બે કેસો મિત્રો અહીં ઊભા થશે. હવે એ વસ્તુ આપણે કઈ રીતે નક્કી કરીશું, તો હવે થોડુંક હું જીઓમેટ્રી સમજાવવાનો પ્રયત્ન કરું, પણ આ વસ્તુ ભાગ્યે જ સમજાશે. એકચ્યુઅલમાં શું છે કે આ જે સમીકરણ છે કે 3x + y, છતાં તમે ટ્રાય કરો અને હું પણ પ્રયત્ન કરું અને થોડીક નાની વત્તા 0 કે 1 ગમે તે આ સમીકરણ તમે મિત્રો સમીકરણ જોઈને વક્રનું નામ આપો છો, જેમ કે x + y = 5, તો આ રેખાનું સમીકરણ કહો છો, y² = 15x, તો આને તમે પરવલયનું સમીકરણ કહો છો. એમ આ સમીકરણ જોઈને અહીં ત્રીજો આમ આવ્યો એટલે અવકાશની વાત છે, 3 ડાયમેન્શનલ. તો આ કોનું, આ શું દર્શાવે છે, આ બિંદુગણ શું દર્શાવે છે, તો એક સપાટી દર્શાવે છે. અને ત્રિપરિમાણમાં આપણે, તમે આ ત્રીજા સેમિસ્ટરનો અભ્યાસ કરી રહ્યા છો, આના પછી ચોથા સેમિસ્ટરમાં એટલે દિવાળી પછીના જે સિલેબસમાં આપણે ચોથા સેમમાં ત્રિપરિમાણીય ભૂમિતિ પ્રકરણ આવશે 12મામાં, તો એ સમયે ત્રિપરિમાણમાં આપણે રેખાઓ અને સમતલ એનો અભ્યાસ કરવાના છીએ. તો આ જે સમીકરણો લખાય છે અહીંયા A1 B1 C1 ની જગ્યાએ સંખ્યાઓ મૂકી દો D1 ની જગ્યાએ, એટલે આવી રીતે જે બને એ એક સપાટી, એ બિંદુઓ એક પેટર્નમાં હોય, એક સપાટી દર્શાવે છે. સપાટી મતલબ સમતલ, અનંત, બધી જ દિશાઓમાં અનંત. તો આ 3 સમતલો છે મિત્રો. હવે 3 સમતલોનો છેદગણ શું હોઈ શકે એ જરા વિચાર કરો તો. ચાલો 3 સમતલો સમાંતર હોય તો એકબીજાને છેદે નહીં. હવે સમાંતર માટે આ જ પેટર્ન, આ રેશિયો જો સરખો હોય A1/A2 B1/B2 C1/C2, મતલબ આ છે નાને હું 2 વડે ગુણું તો 2 તરી 6x + 2y - 2z બરાબર 2 એકા 2. તો આ નવું ના લખ્યું, આ એનું એ જ સમતલ લખ્યું, તો આ એક જ સમતલ. આ તો સમતલ એક, પેલું જે ઓવરલેપિંગ સમતલ, આ સમતલને દર્શાવી પછી આ ફરીથી એના એ બિંદુઓ ફરીથી આવ્યા 2 વડે ગુણ્યું, પણ અહીં 2 ના બદલે 4 લખી દઉં, અચળ પદ બદલી દઉં, મતલબ 2 વડે ગુણવાથી આ બધું તો રેશિયો તો સરખો છે, પણ આ અચળ પદનો રેશિયો ઇક્વલ નહીં આવે, આ બધું 1/2 ના 1/4. તો આ બધો રેશિયો ઇક્વલ A1/A2 B1/B2 C1/C2 સરખું હોવું જોઈએ ત્રણેય. આ સરખું ના હોય તો એની આ બે સરખું છે, આ ત્રીજું નથી નહીં ચાલે. તો આ ત્રણેય સરખું હોય પણ અચળ પદ સરખું ના હોય તો એ સમતલ થોડું શિફ્ટ થશે. આ ધારો કે આમ પ્લેન હશે, બીજું થોડું આમ થશે, પેરેલલ પ્લેન, સમતલને પ્લેન કહીશું. તો સમાંતર સમતલો, માની લો ત્રણેય સમતલો સમાંતર હોય તો કોઈ સોલ્યુશન નહીં, કોઈ કોમન પોઈન્ટ નહીં. સમતલ સમાંતર હોય તો એકબીજાને છેદવા નથી, કોઈ બિંદુ કોમન નહીં આવે. માની લો 2 સમતલ સમાંતર હોય, ત્રીજું ગમે તેમ કાપે, પેલા બેમાં જે કોઈ કોમન નથી તો શું. અને મિત્રો 2 સમતલો છેદે તો કેવી રીતે છેદે, અનન્ય બિંદુમાં તો છેદી ના શકે. 2 સમતલો જો સમાંતર નહીં હોય તો એકબીજાને કાપશે. તમે સમતલ એટલે તમારા ઘરમાં એક માની લો આ દિવાલ છે, આ એક સમતલ, બીજી સામેની દિવાલ તમારા ઘરની, તો 2 સમતલો એક આખી કોર્નરમાં અનંત સુધી લંબાવશો બધી બાજુ સમતલને, તો કોર્નર જે છે ને એ તમામ બિંદુઓ આ સપાટી પરના પણ છે ને પેલી સપાટી એટલે પેલા સમતલના છે, તો એક લાઈન, એક રેખા મળશે.
હવે ત્રીજું સમતલ આમ આડું હોય ત્રોસું હોય તો એ એક જ પોઈન્ટ, આ સમતલ તો બધી બાજુ બિંદુઓ ત્યાં નહીં આવે મિત્રો, કોર્નરમાં એક જ પોઈન્ટ, એક કોર્નર વાળો પોઈન્ટ. તો ત્રણ સમતલોનો છેદગણ એક યુનિક સોલ્યુશન. તમે તમારા ઘરમાં એક આ દિવાલ, એક બાજુની દિવાલ, તો એક રેખા, એક ઉપરનું સમતલ જોઈ લો, તો એક કોર્નર જે દેખાય છે ને તમને ઉપરનો ખૂણો, એ એક કોમન પોઈન્ટ થયો મિત્રો. તો એક આ કેસ બને, અનન્ય ઉકેલમાં આ કેસ બનશે. પણ માની લો બે આ દિવાલ છે અને બીજી આડી દિવાલ, એનો બેનો છેદગણ એક રેખા છે. હવે ત્રીજું સમતલ એ છેદ રેખામાંથી જ પસાર થતું હોય તો એ ત્રણેયનો છેદગણ એ રેખા આવી ગઈ મિત્રો. તો રેખા ઉપર તો અસંખ્ય બિંદુ હોય, મતલબ અનંત ગણ થયો, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઉકેલ ના મળે પેરેલલ હોય તો એ ના મળે મિત્રો. બે સમતલ પેરેલલ છે તો નહીં મળે ઉકેલ. બીજો કેસ પણ બને, માની લો આ બે સમતલોનો છેદગણ રેખા છે. હવે ત્રીજું સમતલ એ જે રેખા છે એને આમ ત્રોસું હોય તો કાપશે, પણ એ રેખાને સમાંતર સમતલ હશે તો ગમે તેમાં, પણ આ રેખાને સમાંતર, તો આ ગમે ત્યાં અનંત સુધી લંબાવશો, આ રેખાના બે કદી છેદવાન નથી, પણ આમ ત્રોસું હોય તો કાપશે મિત્રો. તો આ કેસ પણ ઊભો થાય. તો એ કેસ ઊભો થઈ શકે તો નો સોલ્યુશન આવે. અને ઇન્ફાઇનાઇટ, માની લો એ બે છેદ રેખા છે એમાંથી જ પસાર થાય તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તો અહીંયા આ સમસ્યા ઊભી છે. તો જ્યારે આ બે ક્લિયર છે મિત્રો, ડી નોન ઝીરો તો યુનિક સોલ્યુશન, ડી ઇક્વલ 0 મિત્રો, અને D1 D2 D3 માંથી ઓછામાં ઓછો એક શૂન્ય સિવાયની સંખ્યા આવી જાય તો તમે કહેશો ઉકેલ નહીં મળે, નો સોલ્યુશન. પણ જો D0 ને આ બધું 0, તો આને સોલ્વ કઈ રીતે કરવો, તો પછી આપણે સમીકરણ જઈને જોઈશું કે એકચ્યુઅલમાં શું છે, એ જોવું કઈ રીતે ને વગેરે. તો એની ચર્ચા આપણે હવે ઉદાહરણોમાં 2-3 ઉદાહરણો આજે ને બાકીના પછી તો ઉદાહરણો ગણીને કરીએ. આપણે જે જીમાં પૂછાયેલા ઉદાહરણો ગણીએ. મિત્રો 2018 ઓનલાઈનમાં જી 2018 ઓનલાઈન પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. ધારો કે એસ એ કે ની એવી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે કે જેથી સમીકરણ સહતી x + y + z 2 2x + y - z 3 3x + 2y + kz = 4 ને અનન્ય ઉકેલ મળે તો S ખાલી જગ્યા વિકલ્પો ખાલી ગણ, બી ગણમાં 0, સી R D R - 0. ચાલો ઓકે. એસ એ ખાલી ગણ છે અથવા આ ગણને બરાબર છે, 0 બરાબર 0 છે, બરાબર R છે, બરાબર R - 0 છે, એ રીતે વિકલ્પો લખ્યા છે. હવે આપણે આ પ્રશ્ન પહેલા ધ્યાનથી જોઈ લઈએ, સમજીએ અને પછી આ મેથડથી સોલ્વ કરીએ. ચલો પ્રશ્ન આપણને એસ એ કે ની એવી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એસ એક ગણ છે, ગણમાં કે ની તમામ કે આવશે, કે ની તમામ વાસ્તવિક સંખ્યાઓ, જેથી આ સમીકરણને અનન્ય ઉકેલ મળે. ચાલો આ સમીકરણ સહતી જે છે એનો અનન્ય ઉકેલ, મિત્રો અનન્ય ઉકેલ મતલબ ડી નોન ઝીરો.
તો ડી, અને અહીંયા મિત્રો સીધું જોઈને જ ખબર પડી જાય કે આ જવાબ હશે. જો તમે થોડી પ્રેક્ટિસમાં જાતે જ કંઈ બીજા વિકલ્પો મેચ જ નહીં થાય. કેમ? હા, એક શક્યતા છે કે જેથી તમારે ચેક કરવું પડે, બાકી કોમન વસ્તુ છે. આ બે અનંત ઉકેલો તરફ જવાબ જવાનો છે, તો આ છે, અથવા કોઈ કિંમત ઘટે તો એક કિંમત ઘટે. હવે જુઓ ધ્યાનથી, પણ જનરલી આ જ છે. કેમ? તો અનંત ઉકેલ, અનન્ય ઉકેલ માટે ભાઈ આને નિશ્ચાયક શ્રેણિક ગણવું હોય શ્રેણિક ગણી લો, તો એ કન્ડિશન નોન ઝીરો હોવી જોઈએ. નિશ્ચાયક થી કરો તો એ નિશ્ચાયક નોન ઝીરો. તો અનંત ઉકેલ માટે નિશ્ચાયક 1 1 1 2 1 -1 3 2 k આ નિશ્ચાયક છે. આ ડી સહગુણકોનો એ શોધી લો. ડી 0 ના રહેવો જોઈએ, બસ એટલું ધ્યાન રાખવાનું. તો પહેલા ડી શોધી લઈએ. તો 1, કશું બીજું સાદું રૂપમાં કોઈ ટાઈમ બગાડવો નથી, ડાયરેક્ટ જ. ચાલો કે માઇનસ માઇનસ પ્લસ 2 ઓછા 1 2k + 3 વત્તા 1 4 ઓછા 3, તો k વત્તા 2 ઓછા 2k ઓછા 3 વત્તા 1 k ઓછા 2k એટલે માઇનસ k, 2 અને 1 3 ઓછા 3 એટલે 0, તો માઇનસ k આવે. તો આપણે કહીએ ડી 0 ના રહેવું જોઈએ. ડી એટલે કે માઇનસ કે 0 ના રહેવા જોઈએ, મતલબ -1 વડે ગુણીએ કે 0 ના રહેવા જોઈએ. આ ડી 0 ક્યારે થાય? જાતે જ વિચારો. ડી 0 ક્યારે થાય? કે નહીં કઈ અહીં કે બરાબર હું શું મૂકું? 3 મૂકું તો ડી 0 ગણાશે. કે બરાબર 3 મૂકું તો ડી -3 કહેવાય. કે બરાબર -25 મૂકું તો માઇનસ ઓફ માઇનસ પછી પ્લસ પછી. ડી 0 ક્યારે થાય? તો સીધું જ તમે કહી શકો કે 0 મૂકીએ તો કે 0 મૂકીએ તો ડી 0 થાય. ડી 0 તો અનન્ય ઉકેલ નો વિભાગ કેન્સલ થઈ ગયો. ડી 0 આવે તો યુનિક સોલ્યુશન વાળું તો ચાલશે જ નહીં, પેલા કેસમાં જતા રહે. આને કીધું અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ મતલબ ડી 0 ના હોવો જોઈએ. તો ડી 0 ના રાખો, કે બરાબર શું મૂકવું? કોઈ પણ સંખ્યા મૂકી દો ભાઈ, 0 સિવાયની કોઈ પણ સંખ્યા મૂકી દો. તો કે બરાબર શું ચાલશે મિત્રો? ખાલી 0 નહીં ચાલે. તો કે બરાબર કે બિલોંગ્સ ટુ r-0. કે તરીકે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકો છો, શૂન્ય સિવાયની. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા મૂકશો તો ડી 0 નહીં થાય. ડી 0 નહીં થાય તો ડી નોન ઝીરો, તો અનન્ય ઉકેલ. તો અનન્ય ઉકેલ માટે આપણે કે તરીકે આ કે 0 સિવાયની કોઈ પણ સંખ્યા લઈ શકો. તો કે ની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ s છે. તો s બરાબર r-0. આ જવાબ આપણે. અહીંયા આપણે ડી નોન ઝીરો રાખવાનો હતો, મતલબ અહીંયા કેમ મેં આ કીધું કે ભાઈ આ એકાદ કિંમત કાઢવાની, એક જ વેરિયેબલ હતો એટલે આ બાજુ. હા, એવું બની શક્યું હોત. આ કેમ કેસની ચર્ચા કરાવી એ હું તમને તો. એવું બની શકે કેની સાથે જે ગુણાય ને એ 0 થઈ જાય. તો 0 ગુણ્યા કે 0, તો હવે કે 25 હોય તો એ 0 ને 50 હોય તો એ 0. તો ડી ની જે વેલ્યુ આવી એ ફાઇનલ. સમજાવું. ધારો કે કે 3 5 1 4 2 1 2 4 આવું કંઈક છે કે 7 2 4. તો અહીંયા આ નિશ્ચાયકનું મૂલ્ય શોધો. તો કે ગુણ્યા શું? આ 4 તો 4 2 8 ઓછા 8 એટલે 0, પછી ઓછા 3 ને પછી તો સંખ્યાઓ આવશે. હવે કે આવશે જ નહીં સમીકરણમાં. હું ત્રીજી હારથી વિસ્તરણ કરું તો કે ની સાથે આ ગુણાવાનું છે. 1 - 2 એટલે -1. પણ માની લો અહીંયા 2 હોત તો 2 ઓછા 2 0, તો બાકીના તો સંખ્યાઓ આવવાની હતી. તો ડી બરાબર કોઈક સંખ્યા આવત, કે સંખ્યા 7 આવત. તો હવે કે 25 આવે 50 આવે, કે બરાબર કઈ પણ સંખ્યા મૂકો, ડી તો 7, અને 7 એ નોન ઝીરો છે. કે ગમે તે મૂકીએ રહેતો જ નથી સમીકરણમાં. આ સમજ્યો ધ્યાનથી. અહીં કે રહેવાનું જ નથી સમીકરણમાં, માટે ઉતાવળ કરીને પાછું આ ના મૂકી દેવાય. તો અહીં તો કે છે જ નહીં. તો કે બરાબર 15 મૂકો તો કોઈ ફરક નહીં પડે. તો કે બિલોંગ્સ ટુ આર મૂકવાથી, કંઈ પણ સંખ્યા મૂકવાથી ડી તો 7 જ રહેશે. 7 0 નથી તો અનન્ય ઉકેલ. તો કે ની કોઈ પણ કિંમત ચાલી જશે. પરંતુ માની લો તમે બીજું વિસ્તરણ કરી દીધું, કે ની સાથે તો 0 ગુણાકારમાં આવ્યો. આ બધું ધારો કે 17 ઓછા 17 થયું, તો આખો ડી 0 થઈ ગયો. તો હવે કે બરાબર 50 મૂકીશ તો 50 ગુણ્યા 0 0 ને પેલું 0 થાય છે. તો હવે આને 0 સિવાયની સંખ્યા બનવાની જ નથી. ડી હંમેશા 0 રહેશે. તો
અનન્ય ઉકેલ વાળો કેસ કદી ઉભો જ નહીં થાય. તો કે ની કોઈ પણ કિંમત મૂકો, તમને અનન્ય ઉકેલ નહીં મળે તો ઉકેલ ગણ ખાલી ગણ થયો મિત્રો. એવી એક પણ કિંમત માટે આ અનન્ય ઉકેલ નહીં મળી શકે. અનન્ય ઉકેલ તો ક્યારે મળે? જો ડી નોન ઝીરો થાય તો. અહીં કે ઉપર આધારિત આવ્યું તો કેની કિંમત મૂકી કે ભાઈ 0 થી આ 0 બને. ધારો કે ડી બરાબર 3k - 6 આવ્યું હોત તો હું કહું કે ડી 0 આ 0 ક્યારે બને? તો x બરાબર 2 માટે x 2 મૂકો તો 0 બને. બાકી કોઈ કિંમત આને 0 ના બનાવી શકે. 3k - 6 તો k ની 2 મૂકશો તો જ 0 બનશે. તો હું કહીશ કે મારે અનન્ય ઉકેલ જોઈએ એટલે ડી 0 ના હોવો જોઈએ. તો કે શું ના હોવું જોઈએ? માત્ર કે ની કિંમત 2 ના હોવી જોઈએ. બીજી કોઈ પણ સંખ્યા મૂકો ચાલે. તો k બિલોંગ્સ ટુ r - 2, મતલબ એક કિંમત ઘટાડવાની. કદાચ અહીં કે 2 જગ્યાએ હોત તો k ગુણ્યા k k² ઉભો થાય. તો દ્વિઘાત સોલ્વ કરો તો 2 કિંમતો પણ કેન્સલ કરવી પડે વગેરે. ચાલો ઓકે, બીજો એક પ્રશ્ન ગણીએ મિત્રો. नहीं, आ टॉपिक बाकी है. होमोजीनियस इक्वेशन बाकी है, तो ये चर्चा પછી. चलो ओके, x वत्ता ay वत्ता z. ओके, प्रश्न है जो सुरेख समीकरण सहती, आ समीकरण सहती है, एक बार चेक कर लो. x + ay + z बराबर 3, x + 2y + 2z बराबर 6, x + 5y + 3z बराबर b. ओके, आ समीकरण सहती b है मित्रों, खास ध्यान रखो. आ समीकरण सहती ने एक पण उकेल न होय तो खाली जग्या शुं हशे? ચાલો આને ગણીએ મિત્રો. અને આ પ્રશ્ન આપણને 2018 ઓનલાઈનમાં, આપણે ઓનલાઈન પેપર દર વર્ષે અલગ અલગ તારીખે લેવાય છે. તો આ પેટર્નનો જે પૂછાય તો બીજા દિવસે બીજો પૂછાય. તો 2018 પૂછાય છે. જી 2018. चलो હવે આપણને એટલી ખબર પડવી જોઈએ કે એક પણ ઉકેલ નથી. એ કયો કેસ છે? D0 અને D1 D2 D3 માંથી મિનિમમ એકાદ નોન ઝીરો. તો આપણે D ને 0 બનાવીશું. તો એવી A ની A અને B. ઓકે, B તો ચિત્રમાં નહીં આવે. તો મિત્રો અહીંથી મને આ કિંમતો ઉપર ડાઉટ જશે કે 1 2 અને 3, કારણ કે D0 બનાવવા માટે અહીં સમીકરણમાં એ જોડાશે. તો અમુક એ 15 + 8 બરાબર 0 લખીશ તો એની કોઈ કિંમત આવશે?
તો એ કિંમત ડી ને 0 બનાવશે, તો એની કોઈ એક કિંમત આવવાની, અનંત કિંમતો નહીં આવે કે ભાઈ આના સિવાયની બધી કિંમતો. તમે જાતે જોઈ લો, ધીમે ધીમે પ્રેક્ટિસ. ચાલો ડી પહેલા. ડી શું બનશે? એક્સ ના સહગુણકો 1 1 1, વાય ના ay 2y 5y 1 2 3. D0 અને D1 નોન ઝીરો. તો D1 નોન ઝીરો માં આપણો બી અંદર એડ થશે, તો બી ની કોઈ કિંમત ના લેવી જોઈએ. તો બી 9 એવું નહીં, બી કોઈ કિંમત ના લેવી જોઈએ. તો હવે ડી એની કિંમત કંઈક હોવી જોઈએ અને બી ની કિંમત કંઈક ના હોવી જોઈએ. બી કોઈ કિંમત સિવાયનું, કારણ કે D1 D2 D3 માં તમે આને ઇન્વોલ્વ કરશો એટલે બી આવશે. તો D1 0 ના હોવું જોઈએ કે D2 0 ના હોવું જોઈએ, તો બી નું સમીકરણ મળશે આપણને. તો એ સમયે આપણે આ બે વિકલ્પો આપણા માટે દેખાય છે. હવે આ બેમાં શું? ચાલો સમજીએ જજો ધીમે ધીમે. પહેલું તો D0 હોવું જોઈએ. પહેલા ડી શોધી લઉં. ચાલો 1 6 ઓછા 10 ઓછા a 3 ઓછા 2 વત્તા 1 5 ઓછા 2 6 ઓછા 10 -4 ગુણ્યા 1 -4 3 ઓછા 2 1 માઇનસ a ગુણ્યા 1 માઇનસ a પ્લસ 3 તો માઇનસ a માઇનસ 1. ઓકે, આ ડી આવ્યું. ઉકેલ નથી મળતો, મતલબ આપણો પહેલો કેસ, જો ડી નોન ઝીરો આવે તો અનન્ય ઉકેલ મતલબ ઉકેલ મળે છે. મિત્રો અહીં ઉકેલ ન મળે લખ્યું છે. જો સમીકરણ સહથી સુસંગત ના હોય અથવા તો અસંગત હોય એવું કીધું હોય, તો અનન્ય ઉકેલ વાળો કેસ તો ડી નોન ઝીરો તો હોવું. જો આ ડી ઝીરો હોય, ડી નોન ઝીરો હોય તો આપણે શું કહીએ? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ હોય તો એ તો સુસંગત થઈ ગયું. કીધું હોય સુસંગત નથી, એનો મતલબ ડી ઝીરો છે એવું તમારે તરત લખી દેવાનું. આ કેસથી તો ઉકેલ મળે તો સુસંગત કહેવાય. તો કદાચ એ રીતનો શબ્દ વાપર્યો હોત તો, પણ પછી સુસંગતમાં તો બે વસ્તુ, સુસંગત નથી એનો મતલબ નો સોલ્યુશન. તો અહીં ઉકેલ ન મળે તો સુસંગત નથી એવો શબ્દ વાપર્યો હોત તો ચાલે. જો સમીકરણ સહથી અસંગત હોય મતલબ ઉકેલ નથી. તો મિત્રો આ શબ્દો વપરાયા છે જે તે પરીક્ષાઓમાં. તો ઇનકન્સિસ્ટન્ટ સોલ્યુશન, અસંગત ઉકેલ હોય. ચાલો ઓકે. હવે અહીંયા આપણે પ્રશ્ન ધ્યાનથી જુઓ. ઉકેલ નથી એટલે ડી ઝીરો હોવો જોઈએ પહેલો તો. કેમ ડી ઝીરો થશે? જો ડી ઝીરો ના થાય, ઉકેલ ન મળે કે શું આવે મિત્રો? સૌથી પહેલો ડી શોધો. ડી ની વેલ્યુ કો તો 0 મળી, કો તો ના મળી. ના મળી તો અનન્ય ઉકેલ, મતલબ ઉકેલ મળે છે. તો ઉકેલ નથી મળતો એ આ ભાગમાં જતું રહ્યું, મતલબ ડી ઝીરો હોવું જોઈએ. હા, ડી ઝીરો પછી બે કેસ આવે. એક ઉકેલ ન મળે અને ઇન્ફાઇનાઇટ શૂન્ય, મતલબ ઝીરો સોલ્યુશન, ઉકેલ ન મળે અથવા તો અનંત ઉકેલ. તો આપણે આમાં આ કેસને પકડવાનો છે. તો પેલું તો ડી તો ઝીરો લખી દો. ડી ઝીરો ના હોય તો તમે કહેશો કે અનન્ય ઉકેલ મતલબ ઉકેલ મળે છે. તો ઉકેલ નથી માટે ડી ઝીરો છે. ડી એટલે -a -1 0, તો a બરાબર -1. ચાલો એની વેલ્યુ -1. મિત્રો તમે જો થોડું પ્રેક્ટિસ પછી તમે તરત જ હવે આની કામ નહીં કરો. a -1 વાળા બે વિકલ્પો. હવે એમાં આ તો કે બી 9 જ હોવું જોઈએ અને આ કે 9 સિવાયની સંખ્યા. આપણે બીજા કેસમાં સમજાઈ દઉં એટલે તમને જાતે જ હવે ખ્યાલ આવવા લાગશે. આપણો બી જવાબ થઈ ગયો. ચાલો હવે D1 કે D2 કે D3 એની વેલ્યુ -1 હોવી જોઈએ. તો પહેલા તો મેં એની વેલ્યુ -1 મૂકી દીધી. હવે આને તો ક્લિયર કરતો. -1 આવી ગઈ છે. હવે D1 લખવું છે કે ધારો કે D1 નોન ઝીરો હોવો જોઈએ, કોઈ કે D2 નોન ઝીરો હોવો જોઈએ. ચલો હું D1 એમના એમ રાખું છું. આ પટ્ટો નોન ઝીરો, D3 નોન ઝીરો રાખું છું. તો શું થાય છે? ઘણી વખતે બધું ચેક કરવું પડશે. પહેલા D3 જોઈ લો. D3 માં શું કરશો મિત્રો? આ પટ્ટો હટાવશો ત્રીજા નંબર અને એના જગ્યાએ અચળ પદની કોલમ, એટલે તમે બી ને દાખલ કરી દીધો. 3 6 બી. તો આ નોન ઝીરો હોવું જોઈએ. D3 નોન ઝીરો હોવું જોઈએ, મતલબ બી જે છે
એ કોઈ એક સંખ્યા ના હોવી જોઈએ એવું આવી શકે, માટે આ જોઈ લો D3 માં D3 શું બને છે મિત્રો જોઈ લઈએ। चलो D3 में D3 इज इक्वल टू 1 અને બે ભેગા કરી દઉં તો સોલ્યુશનમાં એટલી રાહત થાય કે આમાં ઉમેરી દઉં, કોલમ 1 ને કોલમ 2 માં ઉમેરું તો આ 0 થઈ જાય, આ 2 ને 1 3 થઈ જાય અને આ 6 થઈ જાય, તો આનું વિસ્તરણ ના લખવાનું થાય। આમ સમજો, ખાલી હવે તમે ગણી શકો છો, પણ હું D3 માં આટલું કામ કરું છું। શું કામ કરું છું D3 માં? ચાલો કોલમ 1 ને કોલમ 2 માં એડ કરું, आ रही है कॉलम 2 में कॉलम 2 वत्ता कॉलम 1, तो कॉलम 1 इतना चलो ऐड करी -1 + 1 0 3 6। चलो कॉलम 3 में आ काम कर दो, कॉलम 3 में बाद करूँ 3 वडे गुणीने कॉलम 1 ने, कॉलम 1 ने 3 वडे गुणीने बाद करूँ तो 3 वडे गुण्या तो बधा 3 बनी गया। हवे आमांथी बधामांथी 3 बाद करो, 3 - 3 0, 6 - 3 3 અને b - 3 આવું આવ્યું। तो D3 आ बनी गई। आ नीचे एक ऊपर तो आवा गुणधर्मो वापरी शकाय। हवे हूँ पहला रो थी विस्तरण लखूं 1 आ 3b - 9 अग्रविकर्ण गुणाकार माइनस प्रतिविकर्ण 6 तरी 18 पेलू तो 0। आ D3 आ गुण्या 1 लखवानी जरूर नहीं, तो आ D3 शू आ मित्रों 3b - 27। D3 नॉन जीरो होवू जोईए एटले 3b - 27 जीरो ना होवू जोईए एटले -27 पेली बाजू 3b 27 ना होवू जोईए, 3 वडे भागी दो। b शू ना होवू जोईए 9, b ની કિંમત 9 હશે તો આ D3 0 થશે મિત્રો। ओके, पण मानी लईए कि हजू बी अहीं तो आपणे एक विकल्प ओके मैच थई गयो, नहीं तो हजू हूँ D1 એવું કઈ જરૂર નથી કે D3 જ નોન ઝીરો હોવું જોઈએ। D1 D2 D3 માંથી ઓછામાં ઓછું એક નોન ઝીરો હોવું જોઈએ। એટલે D3 0 હોય તો વાંધો નહીં, તો D1 નોન ઝીરો હોવું જોઈએ અથવા D2 નોન ઝીરો, એકાદ બી નોન ઝીરો હોય તો ઉકેલ ના મળે। એટલે અહીંયા કંઈ B9 હશે તો કદાચ કોઈ કેસમાં ચાલી બી જાય તો બીજી કિંમત, પણ આને વિકલ્પે B9 ના હોવો જોઈએ આપ્યું છે તો પછી આપણું કામ થઈ ગયું છે। તો આપણે D1 માં કે એમાં ચેક નથી કરતા, બાકી કરી શકો તમે, પણ જો કે એમાં આ જ આવશે કે B9 ના હોવો જોઈએ। B9 હોય તો D3 0 થાય, D1 માં બી ચેક કરી લેજો। ચલો ઓકે મિત્રો, તો આ રીતે આપણે જીમાં જે પ્રશ્નો પૂછાય છે તમે જોઈ શકો છો કે નિશ્ચયકથી બહુ સામાન્ય સરળતાથી, અને આવા ખૂબ બધા પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરીશું। બીજું એક હોમોજીનિયસ ઇક્વેશન અચળ પદ 0, એની ચર્ચા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું, અને બીજા એવા દાખલા પૂછાયેલા ગણીશું। ત્યારબાદ આપણે કોમન દાખલાઓ જે જીના પેટર્નમાં બીજું વિકલન ને વગેરે ઘણું બધું છે તે કરીશું। ટેક કેર મિત્રો।